ભૂલથી પણ અષાઢ પૂર્ણિમાએ ન કરતા આ કાર્યો, નહીંતર નારાજ થઈ જશે દેવી દેવતા. હિન્દુ ધર્મમાં અષાઢ પૂર્ણિમાનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ માનવામાં આવે છે. આ દિવસે સ્નાન, દાન, જપ અને પૂજા કરવાનું જેટલું શુભ ગણાય છે, તેટલું જ કેટલાક કાર્યો ટાળવા પણ જરૂરી માનવામાં આવે છે. અષાઢ પૂર્ણિમાએ ન કરતા આ કાર્યો. અષાઢ પૂર્ણિમા 2026માં 29 જુલાઈના રોજ મનાવવામાં આવશે. આ તિથિ ગુરુ પૂર્ણિમા અને કોકિલા વ્રત તરીકે પણ ખૂબ શ્રદ્ધાભાવથી ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે કરવામાં આવેલી પૂજા અને દાનનું ફળ અનેક ગણું મળે છે. પરંતુ જો કેટલાક નિયમોનું પાલન ન કરવામાં આવે તો પુણ્યની જગ્યાએ અશુભ અસર પણ થઈ શકે છે. તેથી અષાઢ પૂર્ણિમાના દિવસે શું ન કરવું જોઈએ તે જાણવું ખૂબ જરૂરી છે. અષાઢ પૂર્ણિમા 2026 ક્યારે છે? દ્રિક પંચાંગ અનુસાર અષાઢ પૂર્ણિમા તિથિની શરૂઆત 28 જુલાઈ 2026ના રોજ સાંજે 6:18 થશે અને તેનો સમાપન 29 જુલાઈ 2026ના રોજ રાત્રે 8:05 થશે. 29 જુલાઈએ સૂર્યોદય સમયે પૂર્ણિમા તિથિ હાજર રહેશે. તેથી ઉદ્યાતિથિના આધારે આષાઢ પૂર્ણિમાનો પર્વ 29 જુલાઈ 2026 બુધવારે ઉજવવામાં આવશે. આ દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે પણ પૂજવામાં આવે છે. કોઈનું અપમાન ન કરો. આ દિવસે ગરીબ, વૃદ્ધ, સાધુસંત અથવા જરૂરિયાતમંદ વ્યક્તિનું અપમાન કરવું ભારે માનવામાં આવે છે. અષાઢ પૂર્ણિમા દયા, દાન અને સંયમનો દિવસ છે. તેથી જો કોઈની મદદ ન કરી શકો તો ઓછામાં ઓછું તેનું મન દુભાય એવું વર્તન ન કરો. ધાર્મિક માન્યતા મુજબ અપમાનથી ઘરની સકારાત્મક ઉર્જા ઘટે છે અને દેવી દેવતાઓ નારાજ થઈ શકે છે. ઘરમાં ઝઘડો ન કરો. પૂર્ણિમાના દિવસે ઘરનું વાતાવરણ શાંત અને સાત્વિક રાખવું ખૂબ જરૂરી છે. આ દિવસે બિનજરૂરી બોલાચાલી, ઝઘડો કે પરિવારના સભ્યો સાથે તણાવ કરવાથી નકારાત્મકતા વધી શકે છે. શાસ્ત્રો અનુસાર પૂજાના દિવસે મન, વાણી અને વર્તનમાં શાંતિ રાખવાથી વિશેષ લાભ મળે છે. નશો અને તામસિક વસ્તુઓથી દૂર રહો. અષાઢ પૂર્ણિમાના દિવસે દારૂ, માંસાહાર અને અન્ય નશીલી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. આ દિવસ ઉપવાસ, સાત્વિક આહાર અને સંયમ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તામસિક ભોજન કરવાથી પૂજાનું શુભ ફળ ઓછું થઈ શકે છે અને મનમાં અશાંતિ વધે છે. વાણી પર સંયમ રાખો. આ દિવસે કોઈને અપશબ્દો કહેવા, ખોટું બોલવું અથવા જાણીને કોઈનું દિલ દુભાવવું યોગ્ય માનવામાં આવતું નથી. પૂર્ણિમા તિથિએ વાણીમાં મધુરતા રાખવી ખૂબ જરૂરી છે. ધાર્મિક માન્યતા મુજબ કઠોર શબ્દો બોલવાથી પૂજાના પરિણામો પર નકારાત્મક અસર પડી શકે છે. પૂજામાં બેદરકારી ન રાખો. જો તમે આ દિવસે ભગવાન વિષ્ણુ, ગુરુ અથવા પોતાના ઇષ્ટ દેવની પૂજા કરો છો, તો તેને સંપૂર્ણ શ્રદ્ધાભાવથી કરવી જોઈએ. માત્ર દેખાડા માટેની પૂજા અથવા અશુદ્ધ સ્થાન પર કરવામાં આવેલી આરાધના શુભ માનવામાં આવતી નથી. પૂજા સ્થળની સફાઈ, શુદ્ધ વસ્ત્ર અને એકાગ્ર મન સાથે કરેલી પૂજા વધારે ફળદાયી ગણાય છે. આષાઢ પૂર્ણિમાનું ધાર્મિક મહત્વ. આષાઢ પૂર્ણિમા માત્ર એક તિથિ નથી, પરંતુ આધ્યાત્મિક જાગૃતિનો દિવસ છે. આ દિવસે ગુરુનું સન્માન, વિષ્ણુની આરાધના, સ્નાન, દાન અને સાત્વિક જીવન જીવવાનો સંકલ્પ કરવો જોઈએ. આ પર્વ મનને શુદ્ધ કરે છે અને જીવનમાં સકારાત્મકતા લાવે છે. તેથી અષાઢ પૂર્ણિમાના દિવસે શું કરવું અને શું ટાળવું તે જાણીને જ આ પવિત્ર તિથિનું પાલન કરવું જોઈએ.